તો મેં તમને વાત કરી હતી કે કયા કયા ચેપ્ટરો કેટલા માર્ક્સના છે સમાજની અંદર. ગોતી લો. હવે વાત કરીએ કે ભારતનો વારસો જે 5 માર્ક્સનો છે, એટલે કે 5 માર્ક્સના, એટલે કે ટોટલ આ ચેપ્ટર છે 5 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે કે આની અંદર તમને ટોટલ 5 એટલે કે એક માર્ક્સ, એટલે કે જોવા જઈએ તો ટોટલ 5 માર્ક્સના પ્રશ્નો તમને આની અંદર મળી જશે. પછી બીજું છે ભારત સંસ્કૃતિ અને પરંપરા અને હસ્ત અને લલિત કલાનો વારસો. હા મિત્રો, આ પણ ચેપ્ટર 5 માર્ક્સનું લીધું છે, એટલે કે આની અંદરથી પણ તમને 5 માર્ક્સના પ્રશ્નો મળી જશે. પછી બીજું ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. હા મિત્રો, આ ચેપ્ટર છે ટોટલ 8 માર્ક્સનું, એટલે કે આની અંદરથી તમે આખું ચેપ્ટર કરો તો તમને 8 માર્ક્સ, એટલે કે 5 એટલે કે 3 માર્ક્સના 4 માર્ક્સના પ્રશ્નો 100% આની અંદર રહેલા છે. અને આ ચેપ્ટરની અંદર એક ખાસિયત છે કે આના મોટા પ્રશ્નો મોસ્ટ IMPમાં આપવાના છે. પછી બીજું ચેપ્ટર છે ભારત સંસ્કૃતિ વારસો અને સ્થળાઓ. બરાબર કે હા, આ ચેપ્ટર છે તો કે 4 માર્ક્સનું, પણ આની અંદર એક ખાસિયત છે કે 2 માર્ક્સના પ્રશ્નો વધારે લીધા છે મેં એની અંદર. એટલે કે તમને ચેપ્ટરોની IMP આપું છું કે આ ચેપ્ટરો 2 માર્ક્સને, એટલે કે 2 માર્ક્સનું ચેપ્ટર છે, પણ આની અંદર તમને 2 માર્ક્સના પ્રશ્નો વધારે પૂછાય છે. પછી ત્રીજું ચેપ્ટર છે કુદરતી સંસાધનો. બરાબર, શું કીધું છે કે ત્રીજું ચેપ્ટર કુદરતી સંસાધનો. હા મિત્રો, આ ચેપ્ટર છે તો કે 7 માર્ક્સનું, કે જેની અંદર 2 માર્ક્સ રહેલા છે, એટલે કે 1 માર્ક્સ અને 2 માર્ક્સ અને 3 માર્ક્સ, એટલે કે જે વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D, એટલે કે તમને આના પ્રશ્નો તમને જોવા મળશે તો વિભાગ C, વિભાગ B માં અને વિભાગ A માં. પછી શું કીધું છે કે ભારતનો કૃષિ. બરાબર, હા, સૌથી મોસ્ટ IMP ચેપ્ટર, જે ચેપ્ટર સૌથી વધારે હતું એ મેં તમને કીધું છે કે IMP ચેપ્ટરની અંદર ભારત કૃષિ. બરાબર, શું કીધું છે કે ભારત કૃષિ, એટલે કે આ ચેપ્ટર છે 9 માર્ક્સનું. ટોટલ કેટલા માર્ક્સનું? 9 માર્ક્સનું છે મિત્રો. તો હવે તો કરી જ લેવી પડશે ને, કારણ કે આટલા બધા તો ચેપ્ટર મેં તમને IMP આપ્યા છે. ના, આપણા જો બાકી છે આપું છું. શું કીધું છે કે આ ચેપ્ટર ટોટલ 9 માર્ક્સનું ટોટલ પૂછાયું છે. કે આ ચેપ્ટરની એક ખાસિયત છે કે જેમાં કૃષિ વિશેની વાત કરવામાં આવી છે, એટલે કે કેટલા માર્ક્સના, એટલે કે સૌથી મોટા પ્રશ્નો આ ચેપ્ટરમાં તમને જોવા મળી જવાના છે. પછી બીજી વસ્તુ છે કે ભારત ખનિજ શક્તિ સંસાધનો. બરાબર, હા, આ ચેપ્ટરની અંદર આપણે 5 માર્ક્સના પ્રશ્નો, એટલે કે 5 માર્ક્સના પ્રશ્નો પણ લીધા છે, એટલે કે ટોટલ ચેપ્ટર આવ્યું 5 માર્ક્સનું. પછી ત્રીજું છેલ્લું ચેપ્ટર કયું છે કે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી, બેરોજગારી. શું કીધું છે કે આર્થિક સમસ્યાઓ ના પડકારો, ગરીબી અને બેરોજગારી. આ ચેપ્ટર આપણે કેટલા માર્ક્સનું પૂછાયું તો કે 8 માર્ક્સનું, એટલે કે 4 માર્ક્સના પ્રશ્નો વધારે લીધા છે આની અંદરથી. એટલે કે સૌથી મોટું ચેપ્ટર છે, લેન્ધી ચેપ્ટર છે, અને વાંચશો તો 100% યાદ રહી જશે, કારણ કે લેન્ધી વસ્તુ વધારે યાદ રહે અને મોઢે કરો તો 100% યાદ રહે. એટલે કે ગોખીલો ના કરતા ગોતી લો કરજો. પછી શું કીધું છે કે છેલ્લું ચેપ્ટર જે 5 માર્ક્સનું છે, પણ જે સૌથી મોટા ચેપ્ટર છે અને સૌથી મસ્ત પ્રશ્નો છે, ને જે તમને લેન્ધી સરળ રીતે તમને યાદ રહી જશે. જે ચેપ્ટરનું નામ છે ભારત સામાજિકની સમસ્યા અને પડકારો. હા મિત્રો, આ જે ચેપ્ટર છે એટલે કે ભારતના સામાજિક અને પડકાર, એટલે કે આ ચેપ્ટર આપણે કેટલા માર્ક્સનું લીધું છે લોકોએ તો 5 માર્ક્સનું. કે ટોટલ મેં તમને 11 ચેપ્ટરો આપ્યા છે, જે મોસ્ટ IMP ચેપ્ટરો છે, જે IMP છે કે જેની અંદરથી તમને સરળ પ્રશ્નો મેં નીકાળીને આપી દીધા છે, કે સરળ ચેપ્ટરો નીકાળીને આપ્યા છે. આના પ્રશ્નો હું તમને IMP આપીશ આ જે ચેપ્ટરોની, એટલે કે આવતા વિડીયોમાં. અને આ ચેપ્ટરો તમે આટલા કરી લો, એટલે કે આ જે ડિસેમ્બર છે, બરાબર, તો કે આ ડિસેમ્બર એટલે કે કહેવાય છે ગોતી લો નહીં, ગોખીલો ના કરતા મોઢે કરી લેજો. એટલે કે ડિસેમ્બર આજ કઈ તારીખ થઈ તો કે આજે થઈ 7 તારીખ, અને તમે 30 તારીખ સુધી આટલા ચેપ્ટરો ક્લિયર કરી લેશો. એટલે કે આનો બેઝ એકદમ ક્લિયર ઊભો શોર્ટેજ, એટલે કે સમાજની અંદર આટલો બેઝ, જેટલા 11 ચેપ્ટરો છે, અને 11 ચેપ્ટર કેટલા માર્ક્સના છે એ પણ મેં તમને કહી દીધા છે. અને બીજી વસ્તુ કે તમે ગોખીલો ના કરતા, કારણ કે ગોતી લેજો આ ચેપ્ટરની અંદરથી, અને આ ચેપ્ટરની અંદરથી મોસ્ટ પ્રશ્નો નીકાળી દેજો. મેં તમને મોસ્ટ પ્રશ્નો નીકાળી આપીશ પછી નેક્સ્ટ વિડીયોમાં. પણ આ જે ચેપ્ટરો મેં તમને મોસ્ટ કીધા છે, ને આ જે ચેપ્ટરોમાંથી 100% પૂછાવાનું છે આ વખતે, અને 100% ચેપ્ટરો મેં તમને IMP બનાવીને આપી દીધા છે. કે આટલા ચેપ્ટરો 100% IMPમાં છે આપણી પાસે, એટલે કે આટલા ચેપ્ટરો તમે કરી લીધા તો તમારા 100% કે જેટલા તમે માર્ક્સ ધાર્યા હશે એનાથી તો તમને મળી જ જશે, કે તમને આટલા ચેપ્ટર કર્યા પછી 100% માર્ક્સ આવી જશે. એટલે કે ગોતી લો લેજો ચેપ્ટરોમાંથી પ્રશ્નો. અને બીજી વસ્તુ એ કે સારી રીતે તૈયારી કરજો. ચેપ્ટરો મેં તમને આપી દીધા છે IMPમાં, 100% તમે તૈયારી કરશો તો 100% આટલા ચેપ્ટરો કર્યા પછી, કે જેમ કે આ ચેપ્ટરો કર્યા પછી તમે 100% તૈયારી, એટલે કે બેસ્ટ તૈયારી કરી લેશો. મને એટલી ખાતરી છે કે તમે કરી જ લેશો. પણ બીજી વસ્તુ એ કે ગોખીલો ના કરતા પહેલાં પ્રશ્નો ગોતી લેજો અને પછી ગોખતા નહીં, મોઢે કરજો. શોર્ટ નોટો છે, ઘણા એવા મોસ્ટ લેન્ધી પ્રશ્નો છે, ઘણા એવા
એવા પણ પ્રશ્નો મોટા મોટા પણ છે જે તમને યાદ રહી જશે. નાના નાના પ્રશ્નો છે, એટલે કે સરળ પ્રશ્નો છે. અને આ જે પ્રશ્નો વાંચ્યા પછી, ચેપ્ટરો અંદરના પ્રશ્નો લઈ લીધા પછી, વાંચ્યા પછી 100% તમને યાદ રહી જશે. પણ કઈ રીતે? ગોખીલો ના કરતા મોઢે કરી લેજો ને બેસ્ટ કરજો, કારણ કે આ ચેપ્ટરમાં 100% તમને બધા રીતે આઈએમપી મેં તમને ચેપ્ટરો આઈએમપી આપ્યા છે. અને આટલા ચેપ્ટરો કર્યા પછી 100% તમે પાસ સુધી, એટલે કે તમે અડધી સીડી તો ચડી જ જશો, એટલે કે પાસ થઈ જ જશો. એટલે કે તૈયારી કરો બરાબર. જે 7 તારીખથી લઈને 31 તારીખ સુધી તમે આટલા ચેપ્ટરનો બેઝ ક્લિયર કરી દીધો તો 100% થઈ જશે. પણ હા, હવે આપણે વાત કરીએ કે જે હું તમને જે આઈએમપી આપવાનો છું બરાબર, તો એ જે આઈએમપી છે તો કે મારી નેક્સ્ટ વિડીયોમાં આ ચેપ્ટરોની આઈએમપી હું તમને આપીશ બરાબર. જે મળીશું આપણે આવતા વિડીયોમાં. અને હા, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો નંબર આપ્યો છે, ન ફાવે તમને કંઈ પણ લાગે તો 100% મારો કોન્ટેક્ટ કરજો. હું તમને આઈએમપી 100% બતાવડાવીશ કે એમની મહેનત કરવી છે, કઈ રીતે વાંચવું છે, કઈ રીતે બેઝ ક્લિયર કરવા છે, તે આટલું કરજો, 100% પાસ થઈ જશે.